સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. આ કાયાની માલપા બધું છે બાપ, પણ એ ખીડકીને કોક ખોલે ને તો એમાં ઠાસી ઠાસીને ખડક્યું છે તો ખબર પડે ને ખોલે તો, પણ એ ખીડકી ખોલવા વાળા બહુ ઓછા છે બાપ. અને જે ખોલીને ગયા છે ને એના જ ગુણગાન હું તમે ગાઈ છીએ, હું તમે ગુણગાન એના જ ગાઈ છીએ, જે એ ખીડકી ખોલીને ગયા છે એના જ. ગુરુ દીક્ષા 5 પ્રકારે મળે. પહેલો પ્રકાર કહું તમને, ગોંડલની બાજુમાં ઘોઘાવદરની માલપા દાસી જીવણ થઈ ગયા. ઘોઘાવદરમાં દાસી જીવણ થઈ ગયા. એના શિષ્ય ગોંડલની બાજુમાં કોટડા સાંગાણીના, ત્યાંથી બેન દંપતી બે પતિ પત્ની બે ગુરુ પૂનમ કરવા આવ્યા. ઘોઘાવદર 2 દિવસ રોકાણા, સેવા બહુ કરી, ગુરુ પૂનમ પૂરી થઈ ગઈ. અને એ પતિ પત્ની બે ગુરુ પાસે રજા લેવા ગયા. ગુરુ મહારાજ અમે હવે જાય એમ કઈ દંડવત પ્રણામ હજી પગમાં કરવા જાય ન જાય. દીકરીને આંખમાંથી આહુડા પડી ગયા. જીવણ સાહેબની નજર દીકરીના મુખ માથે ગઈ. દીકરી હા બાપા, તમે 2 દી રોકાણા, તમે બહુ સેવા કરી, બધું હાસું, કોઈએ કઈ કીધું તને? કઈ તકલીફ પડી? તારી આંખીમાંથી આહુડા કેમ પડી ગયા? દીકરીએ કેવો જવાબ આપ્યો તમે સાંભળો ને બેનું, તો એની માથે વિચાર કરવા જેવો કે બાપુ મારી આંખીમાંથી આહુડા પડી ગયા, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, મારી તનકી જાણો, મારા મનકી જાણો. મારે તમને કહેવાનું હોય કે મારી આંખીમાં કેમ આહુડા પડી ગયા? અને જીવણ બોલ્યા, મારા દીકરા તે ટાઈમ જોઈ લોગ જોઈને હથોડીનો ઘા મારી દીધો, ગણનો ઘા માર્યો, પણ કાંઈ વાંધો નહીં દીકરી જા બાપ, આજથી 9મા મહિને તારા ઘરે દીકરીઓ થાય ને બાપ તો માનજી આ જીવન આવ્યો તારા ઘરે, જા. વાત તો એટલી જ છે ને, તાર દીકરીઓ નથી. ગુરુ બોલ્યા, દીકરીએ બોલને દડો ઝીલીને કાયમ રોપી દીધું. નક્કી થઈ ગયું, મારા ગુરુ બોલ્યા કોઈ દે મિથ્યા ન થાય. મારે દીકરીઓ નથી ને, હું મારા ઘરે દીકરીઓ જ થાય. દીકરીને દઢ વિશ્વાસ બેસી ગયો અને બે માણા ભાગ્યા. હજી સાપે પોગે ન પોગે જીવણે હાકલો મારીને પાછા બોલાવ્યા, એ પાછા આવો. કે બોલો બાપા, તને દીકરી નક્કી થઈ ગયું ને કે મારા ઘરે દીકરીઓ થશે? એમ કે હા બાપા, તમે મારા ગુરુ છો, તમે મારા ભગવાન છો, તમે બોલો એ મિથ્યા ન થાય, મારે અમે દીકરીઓ થશે. પણ આ તારા ઘરવાળાને પૂછ, દાઢી મૂછવાળાને, એને વિશ્વાસ નથી. અને ભાઈ કે તને વિશ્વાસ નથી ને? કે બાપા એમ ડાયરેક્ટ બોલે તો થોડો દીકરો થઈ જાય. કે મને વિશ્વાસ નથી, થોડો નથી ને? કે ના ના. અને દાઢી મૂછવાળા લગભગ બધા એમ જ હોય. હા, લગભગ એમ હોય. એને હટ એ વિશ્વાસના ઘરમાં હટ ન આવે, કારણ કે એમાં હું નામનો કોંટો વધારે પડતો પીડ્યો હોય. હું નામનો કોંટો વધારે પડતો પીડ્યો હોય. અને તે માતાજી છે ને બધું બાપાના ઘરે હોય તો ભલે, હાહરાના ઘરે હોય તો ધીમે ધીમે સહન કરતા શીખી ગયા હોય ને, એટલે થોડું જાજુ લેટ ગો કરો, એમ ન કરવી. અમારા હુંનો કોંટો વધારે હોય કે અમે હાહરે જવાનું હોય ને, તમારે તો પાછું બીજા ઘરે જવાનું બાપ. તમારે તમારું ઘર મેકીને બીજા ઘરે જવાનું છે. અને અમારે દીના એ ઘરે, એટલે હું નામનો કોંટો પાછો ન પડે. અને જીવન બોલ્યા કે તારા ઘરે દીકરો થશે એટલું નહીં બાપ, પણ જન્મતાની વેત ડાબા ગાલે લાખ આવે ને તો માનજે આ જીવન તારા ઘરે આવ્યો. અને 9 મહિના થયા, દીકરાનો જન્મ થયો. કાળી લાખ હોતો દીકરો જન્મ્યો, એનું નામ પડ્યું વશરામ સાહેબ. કોટડા સાંગાણીની મારી પાસે જાજો કોક આજની તારીખમાં. એના કેટલાય પદ સાક્ષી પૂરે છે. હરઠી કરું મારા હરિગુરુ સંત, એ ગગન ગરજે આરતી.
સંતોએ એ સાખ્યા એના સ્વાદ ગગન ગરજે આરતી. આ વશરામ સાહેબની આરતી. આ ગુરુ બોલ્યા અને બની ગયું, થઈ ગયું. આને ગુરુ દીક્ષા કહેવાય. આને ગુરુ દીક્ષા કહેવાય. અરે ગુરુ મારે ને તોય ગુરુ દીક્ષા મળી જાય. થાનની માલપા, થાનગઢની માલપા આપો જાદરો થઈ ગયા. એમના ઘરેથી એમના ધર્મપત્નીનું નામ માકબાઈમાં, ક્ષત્રિય, કાઠી દરબાર બાપ, ગામધણી, જેસલ જાડેજાને હારો કેવરાવે એવા પાછા, જેવા તેવા નહીં. હવે આપા જાદરાને યાદ કર્યા છે ને બાપ. આ વાત હું જે કરું ને એને અમારા મેંદડાવાળા કલ્યાણદાસ બાપા છે ને એ એવી લડાવીને કે ને આમ આપણા રૂવાડા ગુરુનો બાળક હોય તો ને રૂવાડા સઠ્ઠા બઠ્ઠા કરી નાખે બાપ. મોલડીની માલપા ગામધણી દરબાર, એનું નામ રઠાપા કાઠી. રટાપા કાઠી દરબાર. થાનની બાજુમાં સોનગઢ, ત્યાં મેપા ભગત કુંભાર પ્રજાપતિ. સાંકડો ફેરવે, વાસણ ઘડે, નિભાડો તૈયાર થઈ ગયેલો, બધા કાસા વાસણ ગોઠવી નાખેલા અને ઓતર દખણની વાદળી ચડી અને આમથી રટાપા કાઠીને ઘોડી લઈને નીકળવું અને ભાળી ગયા કે હમણાં આ કુંભારની મહેનત બધી પાણીમાં થઈ વહી જાય. મેપા ભગત કે હા અંદાતા, આ નિભાડો ઢાકો, આ ઓતર દખણની વાદળી સડી હમણાં વરસ છે ને તો આ તમારા ઘડેલા વાસણ છે ને બધા ગારો થઈ જાય. અરે અંદાતા, આ વાસણને ઢાંકવા વાળો હું કોણ? આ નિભાડો ઢાંકવા વાળો હું કોણ? આ તો મારા રામનો બગીચો છે. એટલે બધી વાત હાશી, પણ આ વાદળી વરસ છે તો આ વાસણ ઘડેલા ગારો થઈ જાય. આ નિભાડો ઢાંકો. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર કીધું ને મેપા ભગત થયા ઉભા. એ તો અન્નદાતા અમે ઢાંકી દઉં નિભાડો, બીજું શું તમે કહો છો? તો એ પોતે કડિયું જે પહેર્યું હતું ને, આમાં ઘણા કડિયું કોને કહેવાય એ નહીં ખબર હોય. હા, કઈ ભરવાડ કડિયું પહેરતા એવું નહીં. પટેલ હોતે કડિયું પહેરતા, આયર હોતે પહેરતા, લગભગ વરણ કડિયું પહેરતા. એ તો હવે બધી સટાસટી આવી ને અત્યારે ફટાફટી બધી ઉપડવા મળી. એ કડિયું કાઢ્યું, આમ કાઢીને આમ ઘા કર્યો કે એ અન્નદાતા હું નિભાડો હું ઢાંકી દઉં. આમ ઢાંક્યું ને એ આખો નિભાડો ઢંકાઈ ગયો તોય હવા હાથ કડિયું વજુત કડિયું કવડું થયું છે. અને વાદળી વરસી. મેપા ભગત સામે ઉભા ઉભા પલ્લી ગયા. મોલડીના દરબાર રટાપા કાઠી પલ્લી ગયા અને નિભાડો એમના કોરો રહી ગયો ને અને એ કડિયું વરસાદ રહી ગયો એટલે પાછું લઈને આમ ઝાટકો મારીને હતું એમને પહેરી લીધું. રટાપા કાઠી કે આ કુંભાર ભગતના, પ્રજાપતિ ભગતના હાથની માલપા વસ્તુ હોત તો આગળ તરવારના ઝાટકે લઈ લઉં. હું ક્ષત્રિય છું બાપ, પણ આ તરવારના ઝાટકે લીધા જેવી વસ્તુ આની પાસે છે નહીં. ઘોડેથી હેઠા ઉતરી ગયા. મેપા બોલો બાપુ, આ માર્ગ મને બતાડ્યો. અરે અંદાતા, આ માર્ગ તમને બતાવવા વાળો હું કોણ? ના ના મેપા, તું જે કે તે, પણ મેં મારી નજરે જોયું, મારી સાંભળાની આંખે જોયું છે બાપ. આ માર્ગ મને બતાડે. મેપા બહુ કરગરવા મળ્યા અને એ વખતે કીધું બાપુ, આ બીજ આવે ને તેથી મારે હારે તમે આવજો, મારા ગુરુ પાસે તમને હું લઈ જઈશ. જેનું નામ બાપ પંચાળની માલપા ગેબીનાથ બાપા કહેવાય. ગેબીનાથનું ભોંયરું આજ પણ છે. રણુજામાં પીરાય પૂરી થઈને બાપ પંચાળની માલપા પ્રગટી. ગેબીનાથના ભોંયરે બાપ બીજના દિવસે લઈ ગયા અને ગેબીનાથ બાપા બોલ્યા, મેપા કે હા બાપા, આ તું તો આવ્યો બીજ છે એટલે બરોબર છે, પણ આને હારે હું લેવા લાવ્યો? આને તું હું લેવા હારે લાવ્યો? કે બાપા એમ પાત્ર બનતું જાય છે ને એટલે મને એમ થયું મારા ગુરુ પાસે લઈ જાવ. સંતો બતાવે બાપ રાજા ચારણ વાણીઓ
સોથી ઓલી નાનકડી નવલી નાર આ શારને કોઈ દે ભક્તિ થાય જ લાગે જ નહીં, અને જો લાગી જાય તો એમાં અધૂરું પાછું રહે નહીં, લાગે જ નહીં, અને જો લાગી ગઈ વાત પતી ગઈ, અધૂરું કોઈ દે નો રે બાપ. કે મેં પાત્ર બને, આ બાપા પાત્ર બની ગયેલું પીરસી દીધું ગેબીનાથ બાપાએ. એ ટૂંકમાં વાત કરું, એ પીરસી દીધું એટલું નહીં, લઈને વી આવ્યા. રટા આપા કાઠીએ ભજન કર્યું, એનું સ્મરણ કર્યું, એકાંતમાં ધણીને આરાધ કર્યો. હળ લઈને ખેતરની માલપા ખેડવા જાય ને માયા આડી પડે. માયા એમ કે મને લઈ જા. રટા આપા કાઠી એમ કે હું ગુરુનો બાળક છું બાપ, મારે તારી માયા તને નથી જોતી, કે હું તારા ઘરે આવવા ઈચ્છું છું. એ હળ નો હાંકીએ કે હળ હાંકે ત્યાં માયા ઉત્પન્ન થાય. અને એ વખતે રટા આપા કાઠીએ કીધું તારે માયા મારા ઘરે આવવું જ છે ને, કે હા તો દીકરી થઈને આય. હું થઈને આય? દીકરી થઈને. એ માયા આવી દીકરી થઈને, એનું નામ પડ્યું માકબાઈ. અને એ માકબાઈ એના હગા બેનના ઘરે એનું વ્યવહાર કર્યું. કાઠીમાં મામા ફૂઈના હામા હામી વરે બાપ આજ પણ. કેમ કે દીકરી થઈને આવી, દીકરીને તો વળાવી જ પડે ને બાપ. એ આપા જાદરા હારે એના લગ્ન કરી દીધા. પણ જાદરો આપો કેવો રાશિ બાપ ખબર? કાળજાળ કાઠી, જાડેજાનો હારો કેવરાવે. આવો દરબાર એવા એવા કર્મ કરે ની કોઈ ક્ષમા નહીં. માકબાઈ ના પાડે તો ઘરમાં ડખો થાય, ઘણી વાર એને વારે, પણ આ તો વાર્યો ન રે બાપ. એમાં બન્યું એવું, ગામની માલપા સાધુ રે, સાધુનું ઘર, એને વિશેરી પાળેલી એક. પેલા વાહન ક્યાં હતા? એ વિશેરી એવી મોટી કરીને એવી ઘોડી બની. અને આપા જાદરા નજરે સડી કે આ સાધુના ઘરે, બાવાના ઘરે કે ઘોડી, આ સાધુના ઘરે ઘોડી, આને ઘરે ન હોવી જોઈએ. મારી બેટી ઘોડી એમ છે, ખરા બપોરે જઈને છોડી લીધી આખું ઘર સાધુનું કર કરે. જાદરા બાપા અમે તો સાધુ છે, એ સાધુનું ઘર છે બાપા, રવા દો. કે ભાઈ તમારે શું કરવું? કે બાપા અમારામાં રામ જીવ છે, અમને શોખ હોય, કે શોખ હોય બીજી ગોતી લેજો, ઘોડી નહીં મળે. લઈને બી ગયા. સાધુનું ઘર આખું હાંજે એના ઘરે ગયું. માકબાઈ માં પાસે કે બાપુ ઘોડી એને કયો તમે સમજાવો. માં અમારી ઘોડી લઈ ગયા. અન માકબાઈ હાંજે જાદરા આપા આવ્યા એટલે કીધું કે તમે સાધુની ઘોડી લાવ્યા? કે હા, આપણે દરબારું છે, આપણે છત્રી છે, આપણે સાધુને માનની છે બાપ, આપણે સાધુના ઘરનું ન લેવાય કાંઈ. દરબાર ઘોડી આપી દો. આપણે તો એને દેવા હકદાર છે, એનું લેવા હકદાર નથી. અને એ વખતે જાદરો આપો માકબાને એમ કે તું ભગતની દીકરી છો બાપ, હું ભગતનો દીકરો નથી. એ તને બધું સાધુ ને ફાધુ બધું તને પોહાય, મને ન પોહાય બાપ. એક વાર, બે વાર ને ત્રણ વાર હઠ લીધી માકબાએ કે ઘોડી આપી દો. અને બાપ આપા જાદરાએ લાકડી લીધી, એક મારી, બીજી મારી, માકબાઈને સીતા પાઠ પાડી દીધી બાપ. લાકડીઓ ના જેને માર ખાધા. મારો કહેવાનો અર્થ, ગુરુના બાળક દગે નહીં, એને માર ખાધો. પાછલી શેરીમાં વાણિયાનું ઘર, વાણિયા રે. આ બધું સાંભળે માકબાઈ રાડ્યું પાડે. અને આપો જાદરો તો માકબાઈને મારીને ઘોડે લઈને વિયા ગયા. હવારમાં મોલડીના મૈયારા આવ્યા. મૈયારું કરીને થાંભળા મેકી અને કીધું શેઠ આ તમારી પેઢી અમારા વાસણ મેકી, હમણાં ગામમાંથી હટાણું કરી પછી અમે લઈને ગયા. હા બાપા કાંઈ વાંધો નહીં. કયા ગામથી આવ્યા? મોલડીથી. મોલડીથી આવ્યા એમ કીધું ને ઓલી રાતનું બધું યાદ આવ્યું. બેન્યું આવ્યું ઠામડા લેવા. બેન્યું તમે મોલડીથી આવ્યું આવો છો? હા બાપા. હા શેઠ અમે મોલડીથી આવ્યા. એક વાત કરું? અનવાડિયાનો વિચાર આવ્યો કે હું કદાચ વાત કરું ને આ લોકો કહી દે તો જાદરો બાપુ મારા ભૂકાત કાઢ નાખે. અમે તો વાણિયા. ના ના હવે કે કાંઈ નથી આવું. અને મૈયારીણું એમ કે શેઠ વાત કરો. કે પણ તમે કોઈને કહી દો તો? એ કે અમે કોઈને નહીં કેવી. પાંચે પાંચ મૈયારીણું એમ કે અમે અમારા ઠાકરને વચ્ચે રાખીને વાત કરવી, આ વાત અમે કોઈને કરશું નહીં. અને વાણિયાએ કીધું તમારા ગામની દીકરી છે અહીંયા? કે છે ને માકબાઈ, એના હાહુ અમારા ગામના, એ અમારા ગામધાણી દરબાર છે ને રટા આપા એના બેન છે. અને માકબાઈ એની દીકરી છે. એ બેનું એને રાતે બહુ મારીશ. 5 દી તેડતી જાવ ને, એને માર તો બિચારીને વિહરી જાય.
અને મૈયારણ્ય ઉપડ્યું કે હાલો બાપ, સત્યના માટે ખોટું બોલવામાં કર્મ ન બંધાય બાપ. 5 મૈયારણ્ય ખડકી ખખડાવી. ફૂઈ એમ બોલ્યું મૈયારણ્યું, અને માકબાઈ ઘરમાં પડી છે. નક્કી થઈ ગયું મારા પિયરનું કોક આવ્યું હોય ને તો જ મારી હાહુને ફૂઈ કે. ખોલી ખડકી, માકબાઈ ઊભા થઈ ગયા, જાણે ઘરમાં કાંઈ સેજ બન્યું જ નથી. કે ફૂઈ અમે માકબાઈને તેડવા આવ્યું છે. કાં કે બાપુએ અમને કીધું છે દીકરીઓ તમે વળતા માકબાઈને તેડતી આવજો, કાલ મારા ગુરુ આવે છે એટલે માકબાઈને તમે લેતી આવજો. હે ગેબીનાથ બાપા કાલે આવવાના છે એટલે તમે માકબાઈને અમારી હારી મેકલો. માકબાઈને હાહુને એમ થયું સારું કર્યું આવું આ તેડવા આવ્યું. 5 દી વહી જાય તો એને મારતો વિસરી જાય. કે માકબાઈ જાતું તારતું કે પણ માં હું કેમ જાઉં, ફૂઈ મારે જાવું છે પણ કેમ જાઉં, ઈ ઘરે નથી. કે ઈ ઘરે નથી, હું એની માં શું, જાય એને હું જવાબ દઈ દઈશ, પણ તું જા. માકબાઈને મેકલ્યા. માકબાઈએ પોટલું વાલ્યું અને મૈયારણું હારે હાલતી થઈ. પણ કાળજાની માલપા ફડકો છે, કદાચ હું હાલતી થાવ ને આવી જશે તો. ફોનગઢના સીમાડે પહોંચ્યું અને અહીંયા આપો જાદરો ઘરે આવ્યો. કે માં લાવો ખાવા દો. કે બેસ બટા હજી રોટલા કરવાના છે. કે હજી રાંધ્યું નથી. ઈ ક્યાં ગઈ? ઈ તો મોલડી ગઈ. મોલડી ગઈ કે હા, મને પૂછ્યા વગર પણ તને હું પૂછે કે મેં હું તારી માં છું, મેં કીધું છે ને ગઈ છે. તેને બાપા રાતે મારી હતી બહુ ને, એ 5-15 થી જાય તો એનો માર વિસરી જાય. મેં એને મેકલી છે. જાદરો માની વાત કાંઈ સાંભળ્યા વગર દોટ કાઢીને એ ઘોડીની માથે પલાણ માંડ્યા અને કરી ઘોડી વહાણી. મોલડીનો સીમાડો આવે ન આવે, માકબાઈ મૈયારણું હારે વાતું કરતી જાય, પાછું વાળું જોતી જાય, વાતું કરતી જાય, પાછું વાળું જોતી જાય. કે મારો જો કાળ મને આંબી જાય ને તો મને જીવતી નહીં રવા દે બાપ. મૈયારણું પૂછે વાતમાં, બેન તું પાછું વાળું કેમ જોવે છો? માકબાઈ તમે બેન પાછું વાળું કેમ જુઓ છો? કે કાંઈ નહીં. માકબાઈ વાત નથી કરતી. અને બાપ પતિની વાત નો બીજે કરે ને એની નામ જ નારી કહેવાય. પતિ પોતાનો પતિ છે ને એનો ભગવાન છે, એની વાત બીજાને ન કરે. હારી હોય તો ભલે, મોળી હોય તો ભલે, એને નારી કહેવાય બાપ. પતિવ્રતા ધર્મ કહેવાય એને. પતિવ્રતા ધર્મ કાંઈ પતિને ખવડાવીને ખાઈ લેવું નકરો એમ નથી. મોલડીનો સીમાડો આવે ન આવે, મૈયારણું હારે માકબાઈ હાલતી જાય, પાછું વાળું જોતી જાય. એમાં ઘોડી ભળી ગઈ માકબાઈ. અને મૈયારણું ને માકબાઈ એમ કે બેન્યું કે હા તમે હવે દોડવા મળો. કાં તમે દોડવા દોડવા જ મળો. કે કાં એનું કારણ કે હવે વાહણી જે દોડ્યો આવે છે ને મારો કાળ આવે છે, પાછળ જે ઘોડી આવે છે એ મારો કાળ આવે. હવે મને જીવતી નહીં રવા દે. હવે તમે બેનું ભાગવા મળો, કાસડા વાળીને મળો દોડવા. અને મૈયારણ્યો તેથી એમ કે બાપ માકબાઈ અમે દૂધમલિયાની દીકરીઓ છે બાપ, અમે તો વગડામાં મોટી થયું છે, અમે વગડો વેઠ્યો છે, તારા કાળને આવવા દે બાપ. અને માકબાઈ એમ કે એ મારો પતિ છે, મારો પરમેશ્વર છે, કદાચ આની માલપાથી કાયામાંથી જીવ કાઢી નાખશે, હસલાને કાઢી નાખશે ને તો મને મોક્ષ મળી જાય. મારી હાટું થઈને એને તમે કાંઈ ન કહેતા અને કયો તો તમને તમારા ઠાકરની હાણી બાપ. આવું માકબાઈ બોલી. તમે કાંઈ ન કહેતા, પણ જેવી ઘોડી વાહન દોડતી આવે, ગેબીનાથના ભોંયરે ઓલો પાણો ઊંચો થાય, ઓલો પાણો પાણા ભટકાય. અને ગેબીનાથ બાપાની સમાધિ છૂટી ગઈ. કે પાણા મારા આશ્રમમાં બાંધે એનું કારણ. અને બાપ સુરતા લગાડી ગુરુના વચનમાં ગેબીનાથ બાપા બોલ્યા કે ઓહો માકબાઈ મારા નામે નીકળી છે, માકબાઈ મારા નામે નીકળી. એમ કહેવાય છે બાપ. મોરડીના સીમાડેથી મોરડી ગામ જ્યાં રજા આપા કાઠીનું ડેલી હતી ને ત્યાં સુધી ઘોડી હારે ન થઈ. ગમે એટલી ઘોડી દોડાવે તને નાડાવા વાહે જ રે, ગમે એટલી દોડાવે ઘોડી નો હારે થવા દીધી બાપ. આ ગુરુગમની તાકાત જુઓ તમે. આને કહેવાય ગુરુગમ બાપ.
ઘોડી હારે ન થઈ હાલ્યા જાય તોય બાપ. અને મૈયાણીનું એમ કે આજ તારા જાદરાને આવવા દે, મેં જોઈ લઈ. માકબાઈ ના પાડે, બાપ ગમે એવો તો મારો ધણી છે, મારો પતિ છે. અને અત્યારે તો આપણને સમય એવો છે બાપ, હરખાય ફોનમાં ડારો દીધો હોય ને, એ ફોન મેકીને તરત બીજી રીંગ સીધી માના પાસે જાય, બાપાના ઘરે સીધી રીંગ જાય. ભાઈ તું આવીને મને તેડી જા. એ પોટકું મેક્યું વાંસરીના કોરે. અને માકબાઈ ની બા એમ કે માકબાઈ તું કોની દીકરી છો બાપ, તું રિહામણે આવી? કે ના માં હું રિહામણે નથી આવી. જોજે હો માકબાઈ, તારા બાપનું મોત નો બગાડીશ. અને રઠા આપા કાઠી આવ્યા હાંજે ઘરે. અને માકબાઈ પગે લાગી ધ્રુજ કે રોવા મળી. બાપુ હું મારે ત્યાં કેમ રહેવું? તમે મારા વાહામાં જોઈ લ્યો. મારે કેમ ત્યાં જવું? મારે કેમ ત્યાં જીવવું? કે બટા શેમાંથી બાદણ થાય? બાપુ મને વાતમાં એમ કે તારા બાપને ક્યાં બીજો દીકરો દીકરી છે? તારો બાપ આખું રજવાડું લઈને બેઠો, નથી મરતો હોય તે, નથી મને દેતો હોય તે. બાપુ થોડુંક આપી દો ને. કે ભાઈ આપી જ દેવું છે, આ બધું એનું જ છે, પણ મને બટા કાંક એને મઢવા દે, એને થોડોક મઢવા દે. એક દી, બે દી, 5 દી, 7 દિવસના વાણા વાયા. અને એક દી આવ્યો જાદરો ઘોડે લઈને. સાંજનો સમય, ઘોડે લઈને આવ્યા. ઘોડી આવીને ફળિયામાં બાંધી. માકબાઈ રહોડામાં બેઠા બેઠા રાંધતા હતા. આ કેમેરા તો હજી આજ આવ્યા, કાલ આવ્યા. આપણા ગઢિયાવના વડવાવના કેમેરા કેદુના હતા. રહોડું હોય ને ત્યાં એવું નાનો એવો ગોખલો મેકે, ફળિયામાં જ દેખાય કોણ મહેમાન આવ્યું, કેટલા મહેમાન છે, કેટલું રાંધવું. આ કેમેરા તો પહેલેથી હતા. આવડા આ વીઆઈપી કેમેરા હજી કાલે આવ્યા. એ માગબાઈ રાંધતા રાંધતા જોયું અને આપો જાદરો આવ્યો ઘોડી લઈને. ઘોડી ફળિયામાં બાંધી કે હવે આજ હું નહીં કરે. મારા બાપુ ઘરે નથી. અને એના બાઈએ કીધું આવો ભાણુભા, આવો બાપ, બેહો. ઢોલિયો ઢાળી દીધો, જળરામ પાણી આપ્યું, પણ જાદરાને અંદર કાળે રહેવાતું નથી. એટલો બધો ક્રોધ ચડ્યો કે હું શું કરું? આ ગામની માલપા મારી હામું બોલે એવો કોઈ બીજો દરબાર નથી, એક મારા મામા સિવાય. રટા આપા કાઠી એક થી બીતાઈ, એની હામું ન બોલતા. બાકી આખા ગામની માલપા એની હામું કોઈ બોલે એવો ક્ષત્રિય નહોતો બાપ. તો હવે શું કરવું? એમાં માકબાઈને કીધું બટા લાપસી નું આંધણ મેં. ભાણુભા આવ્યા, લાપસી કરો. લાપસી કરી. એ હાંજ પડી અને એમ કે બાપ ભાણુભા કે હા તમારે અહીંયા વાળું કરી લેવી છે, નકર વાડીએ વાહુ તમારા મામા છે ને એનું તમે ભાત વાળું લેતા જાઓ તો મામો ભાણે ત્યાં વાળું કરી લેજો. અને આપા જાદરાને એમ થયું કે હવે લોગ છે, આજ મામા એકલા વાડીએ છે, આ વાળું લઈને જાઓ મામાની. અને મામાને જાતા આવે ભાલું આપી દો એટલે પૂરું થઈ જાય. પછી આ ગામમાં આપણી સામે કોઈ બોલે એવું નથી. હગા મામા, હગા હારા. અને ઈ ક્રોધમાં હાથમાં વાળું, જાદરા આપાની, રટા આપાની, આ મામા ભાણેજની બેયની વાળું હાથમાં, એક હાથમાં ભાલું. ઉપડ્યો જાદરો વાડીએ વાહુ. અને એ તો બાપ હજી વાડીએ જાય ને, સંજા ટાણું થયેલું. રટા આપા કાઠી સંજા સુમિરન કરવા બેઠેલા. વાડીએ ધૂણો નાખેલો, એ ધૂણો તાપે બેઠા બેઠા. અને એ વખતે વાળું ઓલું બાજરાનું ટરાટું બાંધેલું ને એની પડખે વાળું ટીંગાડી દીધી. અને જાદરા આપા એ ટરાટાની આડા હંતાઈ ગયા કે મારા મામા ધૂણામાંથી બહાર નીકળે ને ભાલું ગાલી દઉં. આવી જ મનોવર્તી. મામા પતિ જાય એટલે વાત પતી ગઈ. આમ મોરડી મારી સામે કોઈ બોલી ન શકે, હું જે ધારીશી કરીશ. આવો ક્રોધ. મામા સમજી ગયા ભાણિયા ભાઈ આવ્યા છે. અને બાપ ગુરુના બાળક હોય ને સમજી જાય કે હું આના પગલા હું લેવા પડ્યા છે. એમ આજ પણ સમજી જાય. આ શું કામ આવ્યા છે એને ખબર પડી જાય.
રટાપા કાઠી સંધ્યા સુમિરન પૂરું થઈ ગયું. અડધી રાતનો ગજર ભાંગવા આવ્યો તોય બારા નો નીકળ્યા, ધૂણાની માથે જ બેઠા છે. અને અડધી રાતનો ગજર થયો અને બાપ ધૂણાની માથેથી આરાધ કર્યો અને જાદરો આપો હંતાને ભાલું લઈને ઊભો છે. આયા બહાર નીકળે એટલે ભાલું આપી દઉં. અને અહીંયા છે તે બાપ રટાપા કાઠીએ આરાધ શરૂ કર્યો. આવો 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 મારા મનના મોતી રામ રે, આવો રે આવો આવો તમે રામ મનના મોતી રામ રે. આરાધ કરવા ધણીનો તમે આવો ગંગારામ, આરાધ કરવા ધણીનો તમે આવો ગંગારામ. એ ડુંગર ગળીના રાજવી તમે આવો મોતી રામ રે. એ નીતિએ હાલે નીતિએ બોલે એના નેણે નૂર ઉભરાય રે. નીતિ ધર્મે નારાયણ આવે એનો જગમાં જય જય થાય રે. રાજીયા તમે આવો ગમતી, એ ડુંગર ગળીના રાજવી તમે આવો મોતી રામ રે. એવી લૂટ મંડાય લાજ હેતુની લાગે વિકરાળ લાય રે. લાગે વિકરાળ ગેડીઓ લઈને ગોવિંદ આવે, ગેડીઓ લઈને ગોવિંદ આવે એનો વાળનો વાકો થાય રે. ડુંગર ગાળીના રાજવીર એ
ગાળીના રાજવી તમે આવો ગંગા રામ રે. હાથની માલપા એક તારો બાપ અને આરાધ કરે અને જેને જેને આરાધ કર્યા છે ને બાપ, આરાધે પરમાત્મા આવે છે આજની તારીખમાં. એવા કોરટ કાયદા કામનો આવે ભાઈ, જગથી હારી જીવ જાય રે. આરાધક રે એકઠા કરને આરાધક રે એકઠા કરને જગમાં જીતી જીવ જાય રે. એ ડુંગર ગાળીના રાજવી તમે આવો ગંગા રામ રે. એવા ગુરુના શરણે ગાંડો કહે ભાઈ, સતને પાળો નર નાર રે. સતને સતમાં હાલો, સતમાં બોલો, હાલો તો બોલછી. સતમાં હાલો તમે, સતમાં બોલો, સતની બેડલી સવાય. એ ડુંગર એવા ડુંગર ગાળીના રાજવી તમે આવો ગંગા રામ રે. એવા ડુંગર ગાળીના રાજવી તમે આવો મોતી રામ રે. તમે આવો આવો આરત રટાપા કાઠીએ કર્યો. ત્યાં તો બાપ 9 હાથ લાંબો ડુંગરની ગાળીની માલિપાથી એ દાંડાને મરડતો મરડતો પૂછડું મરડતો મરડતો કેસરી સિંહ હાલ્યો આવે બાપ. નજીક આવી ગયો અને જાદરાની દ્રષ્ટિ ગઈ, ઓહો આ તો કાળ. આ 9 હાથ લાંબો આવો સિંહ મેં જોયો નથી મારી જિંદગીની માલિપા, અને આ તો કાળજાળ. બાપ દાંડાને વળ દેતો 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 ત્રાડ દેતો દેતો જેમ આવીને માણસને આમ સીતારામ કરે, વંદન કરે, પ્રણામ કરે, એમ બાપ રટાપા કાઠીની સામે આવી અને 2 પંજા ઊંચા કરીને બાપ હાન ઝીલે બાપ. હે એ આવીને બેઠા. હજી તો મોતીરામ એનું નામ, અને કીધું મોતીરામ, ગંગારામ કેમ નથી દેખાતા? ગંગારામ આવ્યા ને કીધું ગંગારામ હજી મોતીરામ કેમ મોડા, મોતીરામ કેમ નથી દેખાતા? ત્યાં તો બાપ બીજો કેસરી સિંહ ડુંગરની ગાળીની માલિપાથી પૂછડાને વળ દેતો દેતો ત્રાડ્યું દેતો દેતો હાલ્યો આવે. પણ બન્યું એવું, જમણા પગના પંજાની માલિપા ફૂલ ગરી ગયેલી, હોંપતો હોંપટ એટલે ઠૂંગતો આવે. રટાપા કાઠી એમ કે, અરે મોતીરામ, તમારા પંજાની માલિપા કાંટો વાગ્યો બાપ.
ઈ પહાણે આવે રટાપા કાઠી એની હામાં બેહી સિંહનો પંજો ગોઠણ માથે મેકી અને પોતાના દાંતની આમ કાંટો પકડ્યો અને કાંટો કાઢીને પોતાની ભાગડી હતી ને બાપ એમાંથી પાટો ફાડ્યો, થોડું કપડું ફાડ્યું અને પાટો વાળી દીધો. અને એક બાજુ ગંગારામ ને એક બાજુ મોતીરામ ને એની સામે રટાપા કાઠી. જાદરો આવ્યો તો મારવાનો, ઊભો ઊભો એમને મરી ગયો. જાદરો આવ્યો તો મારવા અને મરી ગયો. જાદરો વિચાર કરે, માણસ માણસને કદાચ બેહારીએ કે આ તો કેસરી સિંહ કાળ ઝાળ, મારા મામા આને બેહાર્યા, આ મારા મામા નથી, આ મારા મામા નથી બાપ, આ કઈક તત્વ બીજું કામ કરે છે, આને આને નાથી દીધા. આવા સિંહ કાળજાળ આની શરણાગતિ લે, મારા મામા ન હોઈ શકે. પણ સારું કર્યું મારા મામા બહાર ન નીકળ્યા, નકર હું ભાલું આપી દેત, મારા મામાના હું પ્રાણ લઈ લેત. પણ સારું કર્યું નો મેં, મારા મામા બહાર નો આવ્યા એ સારું કર્યું ને મેં ભાલું આપ્યું નહીં એ પણ બહુ સારું કર્યું. હવે આને મરાય નહીં બાપ, આ બોલે એ કરાય, આના શરણમાં પડી જવાય. પરોડિયું થયું, સત્સંગ કર્યો, આરાધ કર્યો ને કીધું મોતીરામ જાઓ બાપ જાઓ, ગંગારામ કોઈ ગવત્રીને હેરાન ન કરતા હો, કર્મ ન બાંધતા, કોઈ ગાની માથે ત્રાડ ન દેતા બાપ, ગવત્રીની હત્યા ન કરતા, તમારા સ્થાને વૈયા જાઓ બાપ. એ બે કેસરી સિંહ ડુંગર ગાળીની માલિપા વૈયા ગયા. અને આયા હાંજની વાળું હજી એમના પડી છે. બાપા ધૂણામાંથી બહાર નીકળ્યા, જેમ પૂળો પડે એમ પગની માલિપા પડી ગયો. ભાલું મેકી દીધું. મામા બે પગ પકડીને કે મામા તમે કોણ છો મને કયો? કે ભાણુબા હું તારા મામા જ છું. કે ના મામા, મામા મોડું થયું સારું કર્યું. કે શું મોડું થયું સારું? કે મામા હું તો તમને મારવા આવ્યો હતો અને હું મરી ગયો. હે, હું તમને મારવા આવ્યો હતો ને હું મરી ગયો. ભણે ભાણુબા આખા મર્યા કે અડધા? તમે હાવ મરી ગયા કે અડધા મર્યા? આનો અર્થ એ થાય, ભગત થવું તો પૂરું થવું, અધૂરું ન થવું. ભગત થવું તો પૂરેપૂરું થઈ જવું, અધૂરું ભગત ન થવું. નકર આમનાય નો રે ને આમનાય નો રે. બે બાજુના શેડા પડ્યા ને વસમે આમના આપણે ઝોલા ખાતા રહી બાપ. ભગત થવું તો પૂરું થવું. ભાણુબા આખા મર્યા કરતા. કે મામા ઈ મને નથી ખબર, પણ તમે કોણ છો ઈ મને કહો, તમે મારા મામા નથી. હા હો ભાણુબા, ટાણું આવે ને ત્યારે ઈ કહેવાય, ટાણા પહેલા ન કહેવાય. અને એ પગ પકડ્યા ને એ વખતે જાદરાએ નેમ લીધું કે આજથી હવારનો સૂરજ ઉગે મારા મામાના મુખના દર્શન કરી અને પછી અનુજળ મારા પિંડમાં મેકીશ. આવું નેમ લઈ લીધું. ભાલું મેકી દીધું. ઘરે આવ્યા હવારમાં માગબાની એમ થયું, હમણાં મારા બાપુ કહે છે કે દીકરી તૈયાર થા, જા વઈ જા, હમણાં ભગત બાપા બોલશે. અને બાપુ બોલે એટલે મારે જવું પડશે, હું કરવું શું? પણ જાદરો કાંઈ ન બોલ્યો, એમ ના ઘોડે લઈને વી ગયા. તો બીજે દી હવાર પડ્યું, આવ્યા જ ઘોડે લઈને, મોઢું જોઈને આગેથી દર્શન કરીને વી ગયા. એમ એક દી, બે દી, ત્રણ દી, ચાર દી, પાંચ દી, અને છઠ્ઠા દિવસે આવ્યા અને કીધું ઉભો રે ભાણા ઉભો રે, આ રોજ શું ધક્કા ખા? કે મામા એક નાનું એવું નેમ લેવાઈ ગયું. શું? તમારા પગમાં રાતે પડ્યો ને બાપુ મામા, ત્યારે મેં નેમ લીધું, તમારું મોઢું જોયા, મુખના દર્શન કર્યા પેલા અનજળ નહીં લઉં. એમ ભણે આવું નેમ લીધું? કે હા. તો સાંભળ સાંભળ, કાલથી આ ધક્કો ન ખાતો તો તારા ગામની માલપા મેપા ભગત કુંભાર, એનું મુખ જોઈ લેજે, એનું મુખ જોઈ લેજે. અમે બે હરખા, અમે બે એક જ ગુરુના શિષ્ય છીએ બાપ, અમે બે હરખા, કાલથી એનું મુખ જોઈ લેજે. અને માકબાઈને કીધું દીકરી તૈયાર થઈ જા. 5 દિવસ સુધી ધક્કા ખાધા, છઠ્ઠા દિવસે આપા રટા આપા કાઠી બોલ્યા, જેને 6 ધારી મેરમની કટારી કહેવાય. બેની મારા રુદિયામાં લાગી હે લગાડી, એ મેરમની ધારી રે લાગી ગઈ, કલેજે કટારી
બેની એમને મોહને મારી કનૈયે હો લગાડી રે 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 નરમની સધારી રે લાગી ગઈ કલેજે કાળજે કટા આ કટારી કોઈના કયામાં નથી નથી આને અણીધાર ઘાયલ કરી ગઈ તોય પિંજરું વો તો ઉતરી ગઈ યારમ પાપ સંત મૂળદાસ ની કટારી બાપ આ કટારી જેવી તેવી નહીં આને અણી નહીં ધાર નહીં સતાય ઘાયલ પિંજરું કરી નાખે માકભાઈ વૈયા ગયા બાપ મોલડી બીજે દી હવારમાં મોલડીનો માર્ગ મેકી દીધો ને કુંભારવાળો એટલે પ્રજાપતિના ઘરે સીધો મેપા ભગત કુંભારના ઘરનો માર્ગ લીધો આપા જાદરાએ એક દી ગયા બે દી ગયા અને એના આજુબાજુ આડોશી પાડોશી જેના ભાઈઓ હોય ને એ બધા કે બાપ ભગત કે હા આ દરબારને અહીંયા એવાયો શું કર્યો આ તો કાળજાળ છે આનો તો બહુ તોફાન છે આને તમે અહીં ક્યાં બોલાવો કે હું નથી બોલાવતો તો એ તો એની હાથે આવે ને હાથે વયો જાય એક દી એમના ધર્મપત્નીએ કીધું ભગત આ રોજ અહીં હું લેવા આવે છે ભગતે એમ ન કીધું કે આ માટે આવે પણ એને એના પત્નીને બતાવવા માટે કીધું સમજો જાદરો આવ્યો આમ જોયું ભગત વાસન કરતા હતા સાંકડા ઉપરથી જરાક આમ તો ગારો લઈ આમ ઘા કર્યો સીધો જાદરાના મોઢા માથે જેની સામું આમ જોવાય નહીં એના મોઢાની માથે ગારાનો ઘા કર્યો અને સતાય બાપ આમ લૂસી નાખ્યું અને સતાય દર્શન કરીને વિયો ગયો 5 દી 10 દી ગયા ત્યાં પાછાના ઘરના દીકરાના હોવારું બધા મળ્યા કે બાપા અમારે કામ કરવું હોય અમારે લાશો કાઢવી અહીંયા આવે એટલે અમે કાલ આવે ને તો મને કહેજો એમ તો કે હા કાલ અહીંયા આવે તો મને કહેજો ભગત એને તમે એમ કહો કે કોક દિવસ આવો કાયમ આવો એ ન પોહાય પણ આપા મેપા બાપાને એક નથી ખબર હતી કે આ રોજ મારા મુખના દર્શન કરવા આવે અને પાછા કહે છે કે તો આપાની અમાનત છે આપાની અમાનત છે અને બાપ એક દી બે દી એમ કરતા કરતા જયારે ઘરમાંથી વાવાઝોડું ઊભું થયું ને ત્યારે કીધું કે અમે કાલ આવે કહેજો અને કાલ આવે એમ કીધું અને બીજે દી જાદરો આવ્યો અને છોકરા બોલે જો બાપા ઓલો આવ્યો ઓલો સાંકડો ફેરવે ને એ લાકડી હોય ને એને ડફણું કહેવાય ગારાવાળા પગ અને હાથમાં ડફણું લીધું આવ્યો હા ક્યાં છે ક્યાં ગયો ત્યાં તો ઓલો નજીક આવીને દર્શન કરીને પાછો હોતે વળી ગયો મેપા ભગત કે ઊભો રે તું એમ કરતા કરતા વાહે ગયા ને જાદરાની વાહે જઈ એક ડફણાનો ઘા વાહામાં કર્યો બીજો કર્યો સાંકડો ફેરવાની જે લાકડી આવે ને એ લાકડીને પ્રજાપતિ ડફણું કે એ 2 ડફણા માર્યા 3 ડફણા માર્યા અને 4થું ડફણું માર્યું ને ત્યાં તો ઘરના રાડે પડી ગયા બાપા કાંઈક રવા દો અમારી હાટું કાંઈક રાખો બધું દઈ દો માં એને અને જાદરો પગમાં પકડી ગયો ગારા વાળા પગ પકડી લીધા કીધું મેકી દે પગ નહીં મેકું બાપા મેકી દે કે નહીં મેકું એ 2 હાથે બાપ પકડીને જાદરાને ઊભો કર્યો દ્રષ્ટિ આપી ગુરુએ દ્રષ્ટિથી બાપ એને સેવી લીધો કે જાદરા સીધ્યો તું પીર તું પીર આ ગુરુએ દ્રષ્ટિ આપી અને સેવાઈ ગયો આ ગુરુ દીક્ષા મળી ગણાય ગુરુ દીક્ષા મળી કહેવાય બાપ ઓહડિયા રે નહીં મળે હાલો હાલો બાપ ઓહડિયા નહીં મળે એ ઓલા વૈદોની હાટડીએ રે માર તો માર્યો ગુરુએ લાકડીએ
બજારમાં અમે તો એ ફરવાને ગયા કઈ બજારમાં ફરવા ગયા તા? હું પણાની બજારમાં અમે તો એ ફરવાને ગયા તા હું પણાની બજારમાં ફરવાને ગયા તા. એ જીવતા બાંધ્યા ગુરુજીએ બાંધ્યા એ અમને ઠાઠડીએ રે મારતો લાકડીએ રે ગુરુજીએ એની એ ઓલી વાતડીએ રે મારતો મારો આરે દર્દ તો મારું ભાઈ કોણ રે પિસાણે પિસાણે આરે દર્દ તો એ સેવા કરી લેજો વાલીડા ગુરુજી હોય તો સેવા કરી લેજો એ દિવસ ને રાતડીએ કહે રે મુલતાન આવા કોઈ એ સમરથ જો મળી જાય તો મુલતાન આવા કોઈ સમરથ એ ભવસાગર તરી જવાય એની વાતડીએ રે ઓહડિયારે નહીં મળે બીજે કે એ ઓલા વૈદોની આટડીએ મારતો માર્યો ગુરુએ લાકડીએ મારતો માર્યો ગુરુએ ગુરુ મારે તોય બાપ દીક્ષા મળી જાય. મેપા બાપાએ 4 ડફણાના ઘા કર્યા, પીરાય પ્રગટી ગઈ. હે મોલડી થી સોનગઢ બાપ જાદરા બાપાના આંગણે એના ઘરે પીરાય પ્રગટી ગઈ. એમાંથી ચલાળા, એમાંથી પાળિયાદ, એમાંથી સતાધાર. હે આ બધું એમાંથી છે મારા બાપ. આને ગુરુ દીક્ષા કહેવાય, આને ગુરુ દીક્ષા મળી ગણાય બાપ. ચલાળાની માલપા પાળિયાથી વિહામણ બાપુ ઘોડી લઈને આવ્યા અને દાન બાપુને કીધું, દાન બાપુ આ ગીગડાનો હુંડલો ઉતારો, હવે ઉતારો. કે બાપા હવે મારે એકલાથી આ ગીગડાનો હુંડલો ન ઉતરે. કા કે ગીગડાનો હુંડલો બાપ મારે એકલાથી નથી ઉતરે એમ, તમે હાલો, તમે ટેકો કરો. એ 2 પીરણા ભેગા થયા ત્યારે ગીગડા પીરનો હુંડલો ઉતર્યો બાપ. ગુરુએ કીધું આલે હાંજ પડે ને ખોડી દેજે શીપ્યો સત્તા તારી, સત્તાનું સત્તાધાર. હે સત્તાનું સત્તાધાર. આને ગુરુ દીક્ષા કહેવાય મારા બાપ. ગુરુ કરતા હવાયો 9 ખંડની માલિપા બાપ ગીગડા પીરના ડંકા વાગે. આ જેવી તેવી પીરાયું નથી મારા બાપ, પણ આપણે તો સમજી 2 મંત્ર મળી ગયા, ગુરુ મળી ગયા. 2 માળા પહેરી લીધી, ગુરુ મળી ગયા. ના મારા બાપ, એના માટે મરવું પડે. જીવતા જીવ મરવું પડે, અને મર્યા પછી મરેલાની હાય મોજ માણવી પડે મારા બાપ. તો ગુરુ મળ્યા હોય. પણ અવડો વિશ્વાસ બીજું કોણ આપે રે,
આવડો વિશ્વાસ આ તો રામ નામનો જપ. આપે જીવ આવે ને જાય એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? મારા દેશનો સંત એમ કે બાપ, મૂળદાસ બાપો મારો એમ કે આવડો વિશ્વાસ તમને કોણ આપે બાપ? શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે. અરે શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. શ્વાસની મૂડી તારી મૂલ્યવાન છે. એને વણલે કે વાવરતા કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? એ જીવ આવે ને જાય એને કોણ રોકે રે? જીવ આવે ને જાય કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? જય વશરામ બાપા. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. અલ્યા અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. એ અમૃતનો કુંભ તારી નાભીમાં ભર્યો. ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે? ઢોળાશે ધૂળમાં એને કોણ રોકે રે? ઢોળાય છે ધૂળમાં એને કોણ ટોકે રે? ઢોળાય છે ધૂળમાં એને કોણ રોકે રે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? જય જય નકળા જય નકળા આ મારું સારોડિયા વરાની વાણી તારા પિંડમાંથી બોલે. ઓરાની વાણી તારા પીડમાંથી બોલે. એને વિવેકની ભાષા બીજું કોણ શીખાડે? એને વિવેકની ભાષા બીજું કોણ શીખવાડે? આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? એ આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે? મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. મળ્યો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. એને રેણી
રોટી મારા મને સુવાસમાં ઉપાસના રોટીમાં રામને સુવાસમાં ઉપાસના એની રેણે ના દાવે તને કોણ રમાડે રેણીના દાવે તને કોણ રમાડે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જય રામદેવજી મહારાજ રામદેવજી મહારાજ હરી બોલ હરી બોલ નામ વસનનો મહિમા રે મોટો નામ વચનનો મહિમા રે મોટો સુરતાના દોરે તને કોણ સડાવે સુરતાના દોરે તને કોણ જણાવે મૂળદાસ મરમ પીડને બ્રહ્માંડમાં ઉલ્લાસ મરમાં પીડને બ્રહ્માંડમાં એ રાસ ફળ તારા કોણ કરાવે તેરો સફળ તારો કોણ કરાવે એ રાસ ફળ સતગુરુ કરાવે તેરો સફળ સદગુરુ કરાવે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે આવડો વિશ્વાસ બીજું કોણ આપે રે જીવ આવે ને જાય એને કોણ રોકે રે આવે જાય એને કોણ રોકે રે શ્વાસ આવે ને જાય એને કોણ રોકે રે આવે ને જાય એને કોણ રોકે રે આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે આવડો વિશ્વાસ બીજો કોણ આપે એ તમે ફૂલથી ફોરમ બનીને પધારજો રામદેવ મનોવર્તીને સુધારજો રામદેવ મનવરતીને સુધારજો એ તમે ફૂલમાંથી ફોરમ બનીને પધારજો રામદેવ મનોવર્તીને સુધારજો રામદેવ મનવરતીને સુધારજો અમારી મનોવર્તીને સુધારજો આવી મનવરતીને સુધારજો ઘરને ઝેરવાલા વધીશું ક્યાં છે તેરને તેરવાલાથી સુકાશે બે પંપની મજા મૂકી રહ્યા છે ઘરને ઝેરવાલા વધીશું ક્યાં છે તેરને તેરવાલાથી સુકાશે બે પંપની મજા મૂકી રહ્યા છે તે પંપની માજ મૂકી રહ્યા છે નથી કોઈ અવર ઉપાય રે હો રામદેવ મનોવર્તીને સુધારજો રામદેવ મનોવરતીને સુધારજો ભેરવલીલાનો
ભેદ તમે જાણો ભેરવ લીલાનો ભેદ તમે જાણો ભુવા મરદાને તમે સજીવન કરો છો તમે સજીવન કરો છો એ જગાડો આત્મ રામ રે હો રામ દે મનોવર્તી ને સુધારજો હે રામ દે મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો ક્યાં જઈ રોઈએ વાલા કોને જઈને કહીએ કાયરોના ટોળા મારી બાઈને મરીએ મટાડો વેર ને વિકાર રે હો રામ દે મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો સાધુ સંતો ને વાલા ગાયુરી બાય છે રાખ ગરીબ ને નિર્દોષ ટીપાય છે આવા હળો બળ માંથી ઉગારજો રામ દે અમારી મનોવર્તી ને સુધારજો અમારી વાલા ફૂલથી ખોરમ બનીને પધારજો રામ દે મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો અમારી મનોવર્તી ને સુધારજો હે અમારી મનોવર્તી ને સુધારજો બોલો રામદેવજી મહારાજ સંધ્યા સુમિરન આરતી સંધ્યા સુમિરન આરતી થયો જાલરીનો જનકો ઉતરે રામાધણની આરતી જગમાં વરદાનો જય જયકાર જય જય પીર રામા પ્રભુ જય જય પીર રામા અધમય ધારણ દેવા વિધવા પીર રામા વિધવા નિવારણ રણુજે નિજધામા અરે ભોજ ભમરિયો ભાલો કેસરિયા જામા નિરોણા ધોળે સવાર ધોળ ગજાવા ભાગે ભીડ ભગતોની પરગટ પરશાળા ચડે છે તો ઉભળ નદીના દીપ થાતા દુઃખ વિનાશક દેવા દુઃખ જય ભુવન દાતા
વિદ્યારુણીને ભવ ભવાની સૈતમ નમઃ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ મંગલમ પુણ્યાશ મંગલમ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે નારાયણ નમોસ્તુતે નારાયણ નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.